ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ચેપ્ટર 5 નું સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન 5.1 આ રીતે છે: નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળના માન અને દિશા જણાવો. એ. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. હવે જો અહીં સ્પષ્ટ કહ્યું જ છે કે અચળ ઝડપથી આ વરસાદનું ટીપું નીચે પડે છે, તો સ્વાભાવિક છે કે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય, F બરાબર 0. એમાં નાની કે તેની ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે, પરંતુ હવાનું અવરોધક બળ વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હશે. અને જ્યારે આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના તો છે જ થઈ જાય, ત્યારે તેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય. પરિણામી બળ શૂન્ય થાય એટલે સ્વાભાવિક છે કે તેની ઝડપ છે અચળ થઈ જાય. ત્યારબાદ બી. પાણી પર તરતા 10 કિલોગ્રામ દળના બૂચ પર. અહીં પણ પરિણામી બળ 0 જ આવશે, કારણ કે આ પદાર્થ અત્યારે સ્થિર છે, આ બૂચ સ્થિર છે, તો પરિણામી બળ છે અથવા તો નેટ ફોર્સ છે તે 0 થાય. હા, તેના પર પણ ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે, નો ડાઉટ, પણ જ્યારે ગુરુત્વાકર્ષી બળ છે નીચે તરફ લાગે છે ત્યારે જ ઉત્પ્લાવક બળ તેને ઉપર તરફ લાગતું હશે, અને બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થાય, એટલે પરિણામી બળ અહીં પણ 0. સી. આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર. જો અહીં પણ પરિણામી બળ શૂન્ય થાય, F બરાબર 0. કારણ એ છે કે પતંગ જ્યારે આકાશમાં સ્થિર હોય ત્યારે પતંગનું ગુરુત્વાકર્ષી બળ નીચે લાગતું હોય એ બરાબર, પણ જે હવા ફૂંકાતી હોય તે પતંગને ઉપર તરફ ધક્કો મારી રાખે, એટલે કે ઉપર તરફ બળ લગાડતી હોય, અને તે બળ એ પતંગના વજન બળ જેટલું જ હોય, માટે પરિણામી બળ શૂન્ય થઈ જાય અને આ આકાશમાં પતંગ સ્થિર રહી શકે, એટલે અહીં પણ F બરાબર 0. ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર. અહીં પણ અચળ વેગ છે, જો અચળ વેગ છે તો સ્વાભાવિક છે કે પરિણામી બળ 0 જ થશે. અહીં પણ કારને આગળ તરફ કારના એન્જિન દ્વારા બળ લાગતું હશે, પરંતુ અહીં કહ્યું છે કે ખરબચડો રસ્તો છે, એટલે કારની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ પણ સારું એવું લાગતું હશે. આ બંને બળો સમાન મૂલ્યના જ્યાં થઈ જાય ત્યારે તે અચળ વેગથી ગતિ કરતી હોય, એટલે કે પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય. હવે ઈ. બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. જો ઇલેક્ટ્રોન દળ ધરાવે છે તેથી તેને ગુરુત્વાકર્ષી બળની અસર થાય, પરંતુ તમને કહ્યું છે કે બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર, એટલે ગુરુત્વાકર્ષી બળની અસર અહીં નહીં હોય. બીજું કે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ધરાવે છે, તેથી તેને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પણ અસર થાય, પરંતુ અહીં એ પણ કહી દીધું છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી પણ દૂર છે. તો હવે આ હાલતમાં જો તે ગતિ કરે તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું પરિણામી બળ 0 જ હોય અને તેની ગતિ છે એ ચાલુ ને ચાલુ જ રહે, એટલે અહીં આપણે લખીએ કે પરિણામી બળ F બરાબર 0. તો અહીં 5 પ્રશ્નમાં જે પરિણામી બળ છે તે શૂન્ય થશે. ચલો હવે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન 5.2. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. ટૂંકમાં તમારે એક લખોટીને ઉર્ધ્વ દિશામાં ફેંકવાની છે જેનું દળ 0.05 કિલોગ્રામ છે, અને તેના ઉપર અલગ અલગ સ્થિતિમાં, આ અલગ અલગ 3 સ્થિતિઓ દર્શાવેલી છે, તેમાં લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા, કઈ દિશામાં તે લાગે છે અને તેનું મૂલ્ય કેટલું હશે તે જણાવવાનું છે. જો પેલા એમાં જોઈએ એ, તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન. હજુ ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન તેને બળ તો એક જ લાગતું હોય, ગુરુત્વાકર્ષી બળ, બરાબર છે, એટલે આ જે બળ છે એ mg જેટલું લાગશે, અને m છે અહીં 0.05 કિલોગ્રામ અને g નું મૂલ્ય 10 લઈ લઈએ તો આ થઈ જશે 0.5 ન્યૂટન. આ 0.5 ન્યૂટનનું ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે, અને સ્વાભાવિક છે કે તે અધો દિશામાં જ લાગશે. અધો દિશામાં જો પદાર્થને તમે ઉપર તરફ ફેંકેલો છે એટલે તે ગતિ ભલે ઉર્ધ્વ દિશામાં કરે છે, પરંતુ ગુરુત્વાકર્ષી બળ તો અધો દિશામાં જ લાગશે, અને આ જે બળ લાગે છે તેના હિસાબે ઉપર જતી વખતે તેનો વેગ ઘટતો જશે, બરાબર છે ને. હવે બી,
તેની અધો દિશામાંની ગતિ દરમિયાન, હવે જો ઉર્ધ્વ દિશાની ગતિ થતી હોય કે અધો દિશાની ગતિ થતી હોય, તેને બળ તો ગુરુત્વાકર્ષી બળ જ લાગતું હોય અને એ 0.5 ન્યૂટન જ થશે અને આ બળ અધો દિશામાં જ લાગશે. નીચે તરફની ગતિ દરમિયાન પણ એ અધો દિશામાં જ બળ લાગતું હોય, કારણ કે એક જ ગુરુત્વાકર્ષી બળ જ આમાં કામ કરી રહ્યું છે અત્યારે. હવે જોઈએ સી, તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુ હોય. જો જ્યારે પદાર્થને આપણે ઉપર તરફ ફેંકીએ તો બરાબર ઉચ્ચતમ બિંદુ હોય, મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી એક ક્ષણિક તે સ્થિર થાય છે. તો આ બિંદુએ આપણે પરિણામી બળ શોધવાનું છે. હવે જો આ મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ પણ ગુરુત્વાકર્ષી બળ તો લાગતું જ હોય, બરાબર, અને તો આ બળનું મૂલ્ય 0.5 ન્યૂટન જ થાય અને તે અધો દિશામાં જ લાગતું હોય, અધો દિશામાં, બરાબર છે. હવે આગળ જોઈએ આમાં, જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત? હવાનો અવરોધ અહીં અવગણી નાખો. જો આપણે લખોટીને 45 ડિગ્રીના ખૂણે ફેંકી હોત તો તેનો ગતિમાર્ગ આ રીતે પર્વલયાકાર થાત. બસ આટલો ફેર પડે. પરંતુ આમાં આ જવાબોમાં કોઈ ફેર ન પડે, કારણ કે આ કિસ્સામાં પણ, એટલે કે 45 ડિગ્રીના ખૂણે આપણે પદાર્થને ફેંકીએ તો પણ તેની ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ તો નીચે તરફ જ લાગતું હોય. એટલે આ ત્રણે જવાબ સમાન જ આવે, એટલે કે બધામાં 0.5 ન્યૂટન જેટલું બળ અધો દિશામાં જ લાગતું હોય. હા, અહીં એક ફેર પડે કે દરેક બિંદુએ તેને સમક્ષિતિજ દિશામાં વેગ હોત અને ઉર્ધ્વ દિશામાં તો તેને માત્ર સમક્ષિતિજ વેગ એક જ હોત. અને હું Vx દ્વારા દર્શાવું. આ મહત્તમ ઊંચાઈએ તેમાં ઉર્ધ્વ દિશાનો કોઈ વેગ ન હોત, Vy બરાબર 0 હોત, પણ Vx 0 ન હોત. બસ આટલો એક ફેર પડે, પણ બળ તો તેને નીચે તરફ જ, એટલે કે અધો દિશામાં જ લાગતું હોત. એટલે હું આ રીતે નોંધી લઉં, ના 45 ના કોણે ફેંકવામાં આવે તો પણ જવાબો જુદા ન મળે. હવે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન 5.3. નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતો એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. 0.1 કિલોગ્રામનો દળ છે પથ્થરનું, તેના ઉપર લાગતા બળનું માન અને દિશા. તેમાં એ, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, એટલે બારીમાંથી આપણે પથ્થરને આમ મૂકી દઈએ પછી તરત તેના ઉપર લાગતા બળનું માન અને દિશા. ભાઈ સીધી વાત છે, તેના ઉપર એક જ બળ લાગશે અને એ છે ગુરુત્વાકર્ષી બળ. એટલે તેના ઉપર લાગતું બળ F = mg થઈ જશે. m નું મૂલ્ય 0.1 છે, g નું મૂલ્ય 10 લઈ લઈએ તો આ જવાબ આવશે 1 ન્યૂટન. 1 ન્યૂટન જેટલું બળ લાગશે અને અધો દિશામાં જ લાગશે. હું અહીં લખી નાખું છું, અધો દિશામાં, બરાબર. પછી બી જોઈએ, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનમાંથી બારીમાંથી તેને પડવા દેવામાં આવે તે પછી તરત. ટ્રેન અચળ ઝડપથી ગતિ કરે છે અને આવી ટ્રેનની બારીમાંથી તેને પડવા દેવામાં આવે તો પણ તેના પર લાગતા ગુરુત્વાકર્ષી બળમાં શું ફેર પડે? કાંઈ નહીં. એટલે અહીં પણ બળ F = mg અને 1 ન્યૂટનનું બળ થયા અને અધો દિશામાં જ લાગે. આ લાગશે અધો દિશામાં. ત્યારબાદ જોઈએ સી, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. હવે જો અહીં ટ્રેન પ્રવેગી ગતિ કરે છે, એટલે જ્યાં સુધી પથ્થર ટ્રેનમાં છે ત્યાં સુધી પથ્થર પણ પ્રવેગી ગતિ કરતો હશે, એટલે ત્યારે તેમાં સમક્ષિતિજ દિશામાં આટલો જ પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ હશે. પણ જેવો તમે તેને હાથમાંથી પડતો મૂકી દો એ પછી ટ્રેનનો પ્રવેગ તેને લાગુ પડતો નથી. પદાર્થ પોતાની હિસ્ટ્રી, એટલે કે પોતાનો ઇતિહાસ જાળવતો નથી. આ વાત આપણે ટેક્સ્ટબુકમાં જોઈ. એટલે કે તમે જેવો તેને હાથમાંથી મૂકી દો એ પછી તેની જૂની વાત કે ટ્રેનની સાથે સાથે તેનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતો એ વાત હવે જળવાતી નથી.
એટલે હવે પદાર્થ એ પ્રવેગી ગતિ કરશે નહીં. પણ આ દરમિયાન હાથમાંથી મૂકી દીધા પછી ગુરુત્વાકર્ષી બળ તો લાગતું જ હશે. તો આ ગુરુત્વાકર્ષી બળ એ તો ઉપરની જેમ જ F બરાબર mg પરથી મળી જાય અને તે 1 ન્યૂટન જેટલું હોય અને સ્વાભાવિક છે કે અધો દિશામાં જ લાગે. એટલે આ કિસ્સામાં પણ તેના ઉપર એક જ બળ લાગશે અને એ છે અધો દિશામાં 1 ન્યૂટન. યાદ રહે કે અહીં પદાર્થને હાથમાંથી મૂકી દીધા પછી આ બળ લાગે છે. જો પદાર્થને હાથમાં પકડી રાખેલો હોય તો એવા સંજોગોમાં તો આ પ્રવેગ જે ટ્રેનનો પ્રવેગ છે તે જ પદાર્થને લાગતો હોય અને તે મુજબ જ તેમાં બળ પણ લાગતું હોત. હવે જોઈએ ડી. 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલો હોય ત્યારે એ પદાર્થ ઉપર લાગતું બળ શોધવાનું છે. દરેક કિસ્સામાં હવાનો અવરોધક બળ અવગણવાનો છે. હજુ અત્યારે પદાર્થ ટ્રેન પર સ્થિર પડેલો જ છે અને ટ્રેન પ્રવેગી ગતિ કરી રહી છે. એટલે જરા આ વાતને સમજી લઈએ આપણે. જો આ કિસ્સામાં હું અહીંયા એક બ્લોક દર્શાવું, આ બ્લોક ટ્રેન પર સ્થિર પડેલ છે એમ કહ્યું છે. આ છે ટ્રેનની સપાટી અને આ ટ્રેન અત્યારે પ્રવેગી ગતિ કરી રહી છે, બરાબર. તો આ બ્લોક ઉપર કેટલા બળ લાગશે? જો એક તો લાગશે mg નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ અને એક ઉપર તરફ લાગશે લંબ બળ n. આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હશે અને બરાબર સમજો કે આ બ્લોક ઉપર જ આ બંને બળો લાગી રહ્યા છે, બરાબર. તેથી બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ તેનું શૂન્ય થઈ જશે. હજી એક બળ બાકી છે. જો અત્યારે આ ટ્રેન પ્રવેગી ગતિ કરે છે અને તેથી આ જે બ્લોક છે એ પાછળ તરફ જવાની કોશિશ કરશે, એટલે કે તેની અપેક્ષિત ગતિની દિશા પાછળ તરફ હશે. પણ આ સપાટી જેમાં એક બ્લોકની સપાટી છે અને એક ટ્રેનની સપાટી છે એ બંને વચ્ચે લાગતું ઘર્ષણ બળ જે છે એ આગળ તરફ હશે. સમજો, આ બ્લોકની અપેક્ષિત ગતિ પાછળ તરફ હોય તેથી તેમાં જે ઘર્ષણ બળ લાગે તે આગળ તરફ લાગશે. એટલે અહીં હું દર્શાવી દઉં કે ઘર્ષણ બળ આ બ્લોકને આગળ તરફ લાગશે અને આ જે ઘર્ષણ બળ લાગશે તે ઘર્ષણ બળથી જ આ બ્લોક છે એ ટ્રેનની સાથોસાથ પ્રવેગી ગતિ કરશે, એટલે કે ટ્રેનની સાપેક્ષે તે સ્થિર પડેલો રહેશે. હવે સવાલ એ છે કે આ જે ઘર્ષણ બળ લાગશે એ કેટલું લાગશે? સ્વાભાવિક છે કે આ બ્લોકને પાછળ તરફ જે આભાસી બળ લાગે છે, જો હું આભાસી બળ દોરીશ નહીં અહીં, કારણ કે એનું નામ જ છે આભાસી બળ, એ બળ લાગવાનો આભાસ થાય છે. પણ આપણે સમજીએ કે આ બ્લોકને પાછળ તરફ જે આભાસી બળ લાગે છે તેટલા જ મૂલ્યનું અહીં ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. હું અહીં સ્પેસિફિકલી લખી નાખું કે આ સ્થિત ઘર્ષણ બળ છે Fs, બરાબર. તો આટલું જ સ્થિત ઘર્ષણ બળ તેને આગળ તરફ લાગશે અને આ જે સ્થિત ઘર્ષણ બળ છે તે જ તેને પ્રવેગી ગતિ કરાવશે. અથવા એમ કહું કે તે જ ઘર્ષણ બળ છે તે જ તેને આ સપાટી ઉપર ચોંટી રહેવામાં મદદ કરે છે, એટલે કે ટ્રેનની સાપેક્ષે તેને સ્થિર રાખે છે. તો હવે આ વાતને હું અહીં દર્શાવી શકું કે ડીમાં જે પરિણામી બળ છે એ પરિણામી બળ બીજું કાંઈ નહીં પણ ઘર્ષણ બળ Fs જેટલું હશે અને Fs બીજું કાંઈ નહીં પણ આભાસી બળના મૂલ્ય જેટલું જ હશે અને આભાસી બળ તમને ખબર છે કે હંમેશા ma જેટલું હોય. તો હવે m એટલે કે દળ એ તમને આપી દીધેલ છે કે 0.1 કિલોગ્રામ, a એટલે પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આ થઈ જાય છે 0.1 ન્યૂટન. અને કઈ તરફ લાગશે? આગળ તરફ. આ લાગે છે આગળ તરફ, એટલે કે ગતિની દિશામાં, બરાબર. તો આ રીતે આ ચારે કિસ્સામાં બળ કઈ તરફ, પરિણામી બળ કઈ તરફ લાગે છે તે વાત આપણે જોઈ. ચાલો હવે આપણે જોશું પ્રશ્ન 5.4. લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલ્લી સાથે જોડેલ છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું એટલે કે પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. જો પહેલા તો વાતને આકૃતિ દ્વારા સમજી લઈએ. જો આ રીતે આ એક ટેબલ છે અને તેના ઉપર વચ્ચે અહીં એક ખીલ્લી મારેલી છે. આ ખીલ્લી પરથી અહીં m દળનો પદાર્થ એક
એલ લંબાઈની દોરી વડે બાંધેલો છે અને તેને વી વેગથી આવી રીતે વર્તુળાકાર ગતિ કરાવવામાં આવે છે. બરાબર. તો હવે જ્યારે આ ગતિ થતી હશે ત્યારે તમને એમ પૂછવામાં આવ્યું છે કે કણ પર ચોખ્ખું બળ અને એ પણ કેન્દ્રની દિશામાં કેટલું લાગતું હશે. હવે જો જ્યારે આ પદાર્થ આવી રીતે વર્તુળાકાર ગતિ કરશે ત્યારે તમને ખબર છે કે તેમાં કેન્દ્રથી બહાર તરફ આભાસી બળ લાગશે અને આ આભાસી બળને લીધે આ દોરી ખેંચાશે. હવે આ દોરી જે ખેંચાય તેમાં ધારો કે તણાવ બળ ઉત્પન્ન થાય છે ટી જેટલું. હું અહીં દર્શાવી દઉં કે તણાવ બળ ઉત્પન્ન થાય છે ટી જેટલું. તો એટલું જ તણાવ બળ ટી આ પદાર્થ ઉપર કેન્દ્ર તરફ પણ લાગતું હોય. જેટલું તણાવ બળ દોરીમાં આ છેડે એટલે કે ખીલીના છેડે ઉત્પન્ન થશે તેટલું જ તણાવ બળ એ આ પદાર્થ ઉપર કેન્દ્ર તરફ પણ લાગતું જશે. એટલે અહીં સવાલ પૂછેલો છે કે કેન્દ્ર તરફ તેને કેટલું બળ લાગશે. તો સ્વાભાવિક છે કે જવાબ આવશે ટી. આ છે આપણો સાચો ઓપ્શન ટી. જો અહીં એમ પૂછવામાં આવ્યું હોત કે આ ટીનું મૂલ્ય કેટલું થાય તો સ્વાભાવિક છે કે ટીનું મૂલ્ય છે કેન્દ્રગામી બળ જેટલું થાય અને કેન્દ્રગામી બળનું મૂલ્ય કેટલું થાય હંમેશા mv²/r. પણ r એટલે કે વર્તુળ માર્ગની ત્રિજ્યા જે આમાં દોરીની લંબાઈ l જેટલી હશે. થાય ને? આ દોરીની લંબાઈ l જ અત્યારે વર્તુળ માર્ગની ત્રિજ્યા થઈ જાય એટલે mv²/l જેટલું મૂલ્ય થાય. પણ હવે એવો ઓપ્શન આમાં નથી. આમાં માત્ર એક ટી ઓપ્શન છે તો એ જ આપણો જવાબ થશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન 5.5. 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકવામાં કેટલો સમય લાગશે? જો એક પદાર્થ ઓલરેડી 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે, 20 કિલોગ્રામ દળ છે તેનું, અને તેના ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે તો સ્વાભાવિક છે કે તેમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે અને તો તેને અટકવામાં એટલે કે તેનો અંતિમ વેગ શૂન્ય થઈ જવામાં કેટલો સમય લાગશે? ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અહીં પ્રારંભિક વેગ v0 એ 15 મીટર પ્રતિ સેકન્ડ આપેલ છે અને તમારે અંતિમ વેગ જે જોઈએ છે v એ 0 જોઈએ છે. અહીં જે પ્રવેગ છે એ આપેલો નથી પણ આપણે શોધી શકીએ f/m કરીને. અહીં જો f એટલે કે બળ પણ એ થશે -50 ન્યૂટન. બરાબર ને? કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં આ બળ લગાડવામાં આવે છે એટલે આપણે -50 ન્યૂટન લેશું. દળ છે 20 કિલોગ્રામ એટલે આ થઈ જાય -2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર જેટલો પ્રતિપ્રવેગ અને સમય ટી તમારે શોધવાનો છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણે સૂત્ર લઈ શકીએ v = v0 + at. આ પરથી આપણે આગળ વધી શકીએ. વળી અહીં v તો 0 છે, v0 15 અને a તરીકે -2.5 અને t. તો આ પરથી વિદ્યાર્થી મિત્રો t બરાબર થઈ જશે 15/2.5 અને તો જવાબ મળી જશે 6 સેકન્ડ. તો આ છે આપણો જવાબ કે તેને અટકતા 6 સેકન્ડ લાગશે. હવે જોઈએ પ્રશ્ન 5.6. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી તો બળનું માન અને દિશા જણાવો. જો અહીં 3 કિલોગ્રામનો એક પદાર્થ છે અને તેના ઉપર એક અચળ બળ લગાડવામાં આવે છે એટલે તેનો વેગ જે છે એ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં વધીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. 2 માંથી 3.5 અને એમાં સમય લાગે છે 25 સેકન્ડ. તો આ બળનું માન અને દિશા જણાવો. ચલો પેલા તો જે આપેલ રાશિઓ છે આપણે લખી લઈએ. અહીં તમને દળ આપેલ છે 3 કિલોગ્રામ અને પ્રારંભિક વેગ એ આપેલ છે 2 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ એ છે 3.5 મીટર પ્રતિ સેકન્ડ અને આમાં જે સમય લાગે છે ટી એ છે 25 સેકન્ડ. બરાબર. તો હવે આપણે એ શોધવાનું છે કે બળ કેટલું. હવે એ માટે મારે સૌથી પહેલા પ્રવેગ શોધી લેવો પડે અને પ્રવેગ આપણને મળશે આ સમીકરણ પરથી v = v0 + at પરથી. અહીં તમે કહી શકો કે a = v - v0 / t.
સ્વાભાવિક છે. હવે આમાં આપણે કિંમતો જ મૂકવાની રહી. વી એટલે અંતિમ વેગ 3.5 માઇનસ V0 એટલે કે પ્રારંભિક વેગ 2.0 ના છેદમાં જે સમય છે એ છે 25 સેકન્ડ. તો આ પરથી તમને પ્રવેગ એ મળી શકશે અને પ્રવેગ એ મળી જશે 1.5 ના છેદમાં 25 એટલે કે 0.06 મીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. બરાબર છે. હવે આપણે આ પરથી બળ લઈએ તો બળ F બરાબર તમને ખબર જ છે એમ એ થાય. એમ એટલે કે દળ તમને આપેલ છે 3 કિલોગ્રામ ગુણ્યા 0.06 એટલે બળ F તમને મળશે 0.18 ન્યૂટન. અને આ કઈ દિશામાં મળશે? સ્વાભાવિક છે કે ગતિની જ દિશામાં, કારણ કે આમાં વેગમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રવેગી ઘટના છે તો પ્રવેગ છે એ ગતિની દિશામાં તમને મળશે અને તેથી આ બળ જે છે તે ગતિની દિશામાં જ આવશે. આ થઈ ગયો આપણો જવાબ. બળ 0.18 ન્યૂટન અને તે પણ ગતિની દિશામાં જ. હવે જોઈએ પ્રશ્ન 5.7. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગી રહ્યા છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. જો આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. અત્યારે આ એક પદાર્થ છે જેના ઉપર એક તરફ આ 8 ન્યૂટન અને ઉપર તરફ 6 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે. હું અહીં લખી નાખું. આ જે બળ છે તેને આપણે F1 કહીએ તો F1 બરાબર છે 8 ન્યૂટન અને આ જે બળ છે તેને F2 કહીએ તો F2 બરાબર છે 6 ન્યૂટન. આ રીતે બે બળો તમે જોઈ શકો છો એમ પરસ્પર લંબ દિશામાં લાગી રહ્યા છે. હવે સ્વાભાવિક છે કે આના પરિણામ સ્વરૂપે તેનું જે પરિણામી બળ છે એ આપણે સબાચકોની મદદથી મેળવી શકીએ. હું અહીં સબાચકો દોરી નાખું તો આ રીતે આ સબાચકો તૈયાર છે. હવે આ સબાચકોની મદદથી આપણે પરિણામી બળ આ દિશામાં દર્શાવી શકીએ. આ છે પરિણામી બળ, જેને નામ આપી દઉં હું F કરીને. આ પરિણામી બળ F. હવે અત્યારે આ પરિણામી બળ F એ 8 ન્યૂટનના બળની સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે. આપણે આ થીટા ખૂણો કહેવો પડશે કારણ કે અહીં તમને દિશા પણ માગી છે, એટલે દિશા એ આ ખૂણા દ્વારા જ દર્શાવી શકાય. હવે ધ્યાન રાખજો કે અહીં તમને પ્રવેગનું માન માગ્યું છે, એટલે પહેલા તો આપણે બળનું માન લેવું પડશે અને ત્યારબાદ પ્રવેગનું માન મળી શકશે. હવે જો અહીં આ બંને બળો પરસ્પર લંબ છે એટલે સ્વાભાવિક છે કે આપણે પાયથાગોરસના સૂત્ર પરથી F મેળવી શકીએ. F બરાબર √ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર લઈ શકાય. બરાબર. તો આ થઈ જશે √ 8નો સ્ક્વેર પ્લસ 6નો સ્ક્વેર એટલે એ થઈ જશે 100. તો રૂટ આવશે 10. એટલે કે જે પરિણામી બળનું મૂલ્ય છે તે છે 10 ન્યૂટન. હવે તે પરથી આપણે પ્રવેગનું મૂલ્ય પણ શોધી શકીએ. પ્રવેગનું મૂલ્ય થશે A બરાબર F/m એટલે કે 10/5. તો પ્રવેગ આવી જાય છે 2 મીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. બરાબર. આ થઈ ગયો આપણો પહેલો જવાબ, પ્રવેગનું માન. હવે બીજી વાત કે આપણે આ પ્રવેગની દિશા શોધવાની છે. હવે જો પ્રવેગની દિશા એ આ પરિણામી બળની દિશામાં જશે એટલે કે થીટા જ આપણો જવાબ થશે. તો આ થીટા કઈ રીતે શોધીશું આપણે? જો અહીં થીટા બરાબર આપણે લખી શકીએ tan ઇનવર્સ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે 6/8. બરાબર છે. તો આ તમને મળશે tan ઇનવર્સ 3/4 એટલે કે 0.75 અને આ પરથી તમને થીટાનું મૂલ્ય મળી શકશે 36.9 ડિગ્રી જેવું. એટલે કે પ્રવેગ પણ 36.9 ડિગ્રીના ખૂણે લાગુ પડશે. આ થઈ ગયો આપણો બીજો જવાબ. હવે જોઈએ આપણે પ્રશ્ન 5.8. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જોઈએ તેવું તેને જરૂરી લાગે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? વાહનનું દળ તમને આપી દીધું છે 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ છે 65 કિલોગ્રામ. હવે આ સ્પષ્ટ રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી મેળવી શકાય, પણ એ પહેલા
જરા અહીં જે મૂલ્યો છે આપેલા તે જોઈ લઈએ. જો પ્રારંભિક વેગ છે 36 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર, એટલે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી શકાય 5/18 વડે ગુણીને, અને તો એ થઈ જશે 10 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ એ તો 0 થશે કારણ કે વાહનને બ્રેક મારીને ઊભું રાખી દેવાનું છે. અહીં જે દળ છે એ દળ તરીકે સમગ્ર દળ લેવું પડશે, એટલે કે 400 કિલોગ્રામ આ વાહનનું દળ અને 65 કિલોગ્રામ ડ્રાઈવરનું દળ, એમ કુલ મળીને 465 કિલોગ્રામનું દળ ગણતરીમાં લેવું પડશે. અને અહીં જે સમય લાગે છે તે છે 4 સેકન્ડ. તો આપણે એ શોધવાનું છે કે આમાં જરૂરી બળ કેટલું હોવું જોઈએ, આ રોકવા માટે જરૂરી એવું બળ કેટલું હોવું જોઈએ. ચાલો પહેલા તો આપણે v બરાબર v0 પ્લસ at અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ છે તે પરથી પ્રવેગ એ શોધી લઈએ. તો એ બરાબર થઈ જશે v માઇનસ v0 ના છેદમાં t, અને v એટલે કે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 10 ના છેદમાં સમય t એટલે કે 4 સેકન્ડ. તો આ થઈ જશે -2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. આ પ્રતિ પ્રવેગ આવ્યો. સ્વાભાવિક છે કે વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રતિ પ્રવેગ જ આવવો જોઈએ. હવે તે પરથી આપણે બળ લઈ શકીએ. બળ F બરાબર સૂત્ર છે ma, અને અહીં m તરીકે દળ 465 કિલોગ્રામ, અને તેની સાથે ગુણાકારમાં -2.5, એટલે આનો જવાબ આવશે -1162.5 ન્યૂટન. આટલું બળ તેમાં લાગશે. એટલે આમાં બળનું મૂલ્ય લઈએ તો આપણે લખી શકીએ ખાલી 1162.5 ન્યૂટન. આ માત્ર મૂલ્ય છે. જો ઉપર માઇનસ નિશાની એટલા માટે આવી છે કારણ કે અહીં આ બળ દ્વારા ગતિને અટકાવવાની છે, બરાબર, પણ આપણે તો તેના મૂલ્યથી મતલબ છે એટલે મૂલ્ય આવે છે 1162.5 ન્યૂટન જેટલું. ચાલો હવે જોઈએ પ્રશ્ન 5.9. ઉચકાયા એટલે કે લિફ્ટ થયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો એટલે કે બળ કેટલું હશે તે જણાવો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આ રીતે એક રોકેટ સ્થિર ઊભું છે જેનું દળ છે 20,000 કિલોગ્રામ, બરાબર. હવે આમાં દહન ચાલુ કરવામાં આવે છે, એટલે તમને ખબર છે કે રોકેટમાં દહન ચાલુ થાય એટલે એક વિસ્ફોટથી ચાલુ થાય. તો તેને લીધે આ રોકેટને ઉપર તરફ એક બળ લાગશે. આ બળને થ્રસ્ટ કહેવામાં આવે છે. થ્રસ્ટ. હવે આ દરમિયાન રોકેટને નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ એટલે કે mg તો લાગતો જ હોય, બરાબર. એમ છતાં આ રોકેટ ઉપર તરફ પ્રવેગ પ્રાપ્ત કરે છે, અને તેથી આપણે કહી શકીએ કે ઉપર તરફ તેને પરિણામી બળ લાગે છે. સ્વાભાવિક છે કે આ પરિણામી બળ F બરાબર થઈ જશે T માઇનસ mg. વળી ઉપર તરફ લાગતું પરિણામી બળ એ તેના દળ અને પ્રવેગના ગુણાકાર એટલે કે ma પરથી મળી શકે. તો ma બરાબર T માઇનસ mg, અને તો હવે આપણે આમાંથી T શોધીએ, કારણ કે આપણે જે શોધવાનું છે એ છે પ્રારંભિક ધક્કો એટલે કે થ્રસ્ટ. આ થ્રસ્ટ આપણે શોધવાનું છે. તો આપણે ટી ને સૂત્રોનો કરતા બનાવી લઈએ. તો આ થઈ જશે m અને a પ્લસ g. હવે જો m એટલે કે દળ છે 20,000 કિલોગ્રામ, પ્રવેગ છે 5, અને g નું મૂલ્ય આપણે 10 લઈ લઈએ. તો આ થઈ જશે 3 ગુણ્યા 10⁵ ન્યૂટન, 3 લાખ ન્યૂટન. એટલે કે રોકેટના એન્જિને રોકેટને જે થ્રસ્ટ આપ્યો એ 3 લાખ ન્યૂટન જેટલો હતો, પરંતુ ગુરુત્વાકર્ષી બળ છે વિરુદ્ધ દિશામાં લાગતું હોવાના હિસાબે તેને ઉપર તરફ જે બળ લાગે છે એ બળ થશે 20,000 કિલોગ્રામ ગુણ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર,
એટલે કે આ કુલ થઈ જાય 1,00,000 ન્યૂટન. બરાબર. જો કે આપણો તો જવાબ થ્રસ્ટનો છે. થ્રસ્ટ છે એ 3,00,000 ન્યૂટન છે. હવે જોઈએ પ્રશ્ન 5.10. 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે. નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો, ગતિ ઉત્તર દિશામાં થઈ રહી છે અને બળ છે દક્ષિણ દિશામાં લાગે છે અને 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 કહીએ અને તે સ્થાનને x બરાબર 0 લઈએ તો t બરાબર -5 સેકન્ડ. જો આમ સમય માઇનસ ન હોય પણ જ્યાંથી બળ લગાડવાની શરૂઆત કરી એ સમયને આપણે t બરાબર 0 કહીએ તો તેની પહેલાની 5 સેકન્ડની વાત છે. તો તેની પહેલાની 5 સેકન્ડ અને t બરાબર 0 સેકન્ડ પછીની 25મી સેકન્ડ અને પછીની 100મી સેકન્ડ ના સમયે તેના સ્થાન શું થશે તે શોધો. જો અહીં જે મૂલ્યો આપેલા છે એ પહેલા લખી લઈએ. દળ છે 0.4 કિલોગ્રામ અને તે ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. આ v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ લખું અને તેના ઉપર જે બળ લાગે છે તે 8 ન્યૂટનનું છે અને ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે -8 ન્યૂટન એવું હું લખીશ. અને આ બળ છે 30 સેકન્ડ સુધી લાગે છે. t બરાબર 30 સેકન્ડ સુધી આ બળ લાગે છે. તો હવે આપણે જે શોધવાનું છે એ છે x1. t બરાબર -5 સેકન્ડ માટે x1. ત્યારબાદ x2 t બરાબર 25 સેકન્ડ માટે x2 અને x3 t બરાબર 100 સેકન્ડ માટે x3. આટલું આપણે શોધવાનું છે. હવે આ વાતને પહેલા તો આકૃતિ દ્વારા સમજી લઈએ. જો આ છે ધન x અક્ષ, આ ઋણ x અક્ષ. અહીં આપણે x = 0 લીધેલ છે અને અહીં જે સમય છે તેને આપણે t બરાબર 0 કહીએ. વળી અહીં કહ્યું છે કે t બરાબર 0 સેકન્ડ બાદ તેના પર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે. આ હું દર્શાવી રહ્યો છું બળ F અને આપણે નામ આપી દઈએ બળ F, જે ગતિની વિરુદ્ધ દિશામાં છે. પણ યાદ રહે કે આ બળ જે છે એ t બરાબર 0 સેકન્ડ બાદ લગાડવામાં આવે છે, એમ તમને સ્પષ્ટ કહ્યું છે. બરાબર. હવે પહેલો સવાલ એ છે કે t બરાબર -5 સેકન્ડ પર તેનું સ્થાન શું હતું તે શોધો. હવે જો અત્યારે આ જગ્યાએ t બરાબર 0 સેકન્ડ લેવાની છે તો t બરાબર -5 સેકન્ડ ઉપર પદાર્થ ઓબ્વિયસલી અહીં ક્યાંક હોવો જોઈએ. પદાર્થ આમ ક્યાંક હોવું જોઈએ. બરાબર. આ માટેનો સમય હું અહીં લખી નાખું t બરાબર -5 સેકન્ડ અને આ સ્થાન એ આપણે x1 વડે દર્શાવી રહ્યા છે. તો હવે આ જે x1 છે એ આપણે શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત સમજો, આ t બરાબર -5 થી લઈને t બરાબર 0 સેકન્ડ સુધી કોઈ બળ લાગતું નથી, કારણ કે બળ લાગવાનું શરૂ થયું છે એ t બરાબર 0 સેકન્ડ બાદ થયું છે, પણ પહેલા કોઈ બળ લાગતું નથી. તો સ્વાભાવિક છે કે આ પદાર્થ v0 જેટલા અચળ વેગથી જ ગતિ કરીને આટલું અંતર કાપશે. તો આ પરથી આપણે આ x1 સરળતાથી શોધી શકીએ. જો અચળ વેગી ગતિ માટે થઈને સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય, એટલે હું અહીં લખીશ v0 ગુણ્યા જે કાંઈ સમય લાગે છે તે. હવે v0 છે એ તમને આપી દીધો છે કેટલો? 10 મીટર પ્રતિ સેકન્ડ અને જે સમય છે તે છે -5. તો આ પરથી આ સ્થાન થઈ જશે -50 મીટર. બરાબર. આ છે આપણો પહેલો જવાબ. હવે આપણે t બરાબર 25 સેકન્ડ બાદ તેનું સ્થાન કેટલું હશે તે શોધવાનું છે. હવે જો જ્યારે t બરાબર 0 થી લઈને t બરાબર +25 સેકન્ડની વાત કરીએ તો એ દરમિયાન આ બળ સતત લાગી રહ્યું છે, એટલે આપણે તેનો પ્રવેગ છે મેળવી લેવો જોઈએ. જો પ્રવેગ અત્યારે હું અહીં દર્શાવી દઉં તો પ્રવેગ એ બરાબર થાય F/m અને F એટલે કે બળ તમને આપી દીધું છે -8 ન્યૂટનના છેદમાં દળ છે 0.4 કિલોગ્રામ, એટલે આ મળશે તમને -20
મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ. તો પ્રવેગ છે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે ઉપયોગ કરીશું. તો હવે ફરીથી વાત કહી દઉં કે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 25 સેકન્ડ સુધી તેના ઉપર આ બળ વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, માટે તેનામાં પ્રતિપ્રવેગ હશે અને આ પ્રતિપ્રવેગ સાથે આ પદાર્થ કેટલું સ્થાનાંતર કરે છે તે આપણે શોધવાનું છે. અહીં પ્રારંભિક વેગ તમને આપેલો છે. તો ખૂબ જ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો જ માત્ર ઉપયોગ કરવાનો રહેશે. તો એ કરીએ. હું અહીં લખીશ કે x બરાબર v0t પ્લસ 1/at² પરથી. તો અહીં x તરીકે x2 લખવાનું છે. v0 એટલે એ આપણે પ્રારંભિક વેગ આપેલો છે તે 10 મીટર પ્રતિ સેકન્ડ, સમય છે 25 સેકન્ડ અને આ થઈ જશે -1/2 એનું મૂલ્ય 20, પ્રવેગ એનો માઇનસ આગળ લઈ લીધો છે અને આ થશે 25નો સ્ક્વેર, એટલે કે 250 માઇનસ 6250 થશે. એટલે કે તમે લખી શકો -6000 મીટર. જો આ સ્થાનાંતર છે એટલે માઇનસ આવી રહ્યું છે. અહીં x2 તરીકે ફાઇનલી આપણે લખી શકીએ -6 કિલોમીટર. આ છે આપણો બીજો જવાબ. વિદ્યાર્થી મિત્રો સમજો, અત્યારે -6000 મીટર જવાબ આવે છે. એનો મતલબ એમ થયો કે આ બળ લાગવાના હિસાબે પદાર્થે પહેલા શરૂઆતમાં તો v0 જેટલા વેગથી આગળ તરફ જ ગતિ ચાલુ કરી હશે, પછી તેનો વેગ ઘટતા ઘટતા શૂન્ય થઈ ગયો હશે અને પછી તે પાછળ તરફ ગતિની શરૂઆત કરે છે અને એમ કરતા કરતા પાછળ તરફ -6000 મીટર દૂર પહોંચી જાય છે ખાલી 25 સેકન્ડમાં. તો હવે t બરાબર 100 સેકન્ડ પછીનું સ્થાન આપણે શોધવાનું છે. સ્વાભાવિક છે કે t બરાબર 100 સેકન્ડે તો વધારે ઋણ જવાબ આવવો જોઈએ. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે એમ છે કે આ બળ 100 સેકન્ડ સુધી નથી લાગેલું. આ બળ માત્ર 30 સેકન્ડ સુધી જ લાગ્યું છે. એટલે 30 સેકન્ડ સુધી એ પાછળ તરફ પ્રવેગી ગતિ કરશે. મેં કહ્યું કે પાછળ તરફ પ્રવેગી ગતિ કરશે. શરૂઆતમાં આગળ તરફ પ્રતિપ્રવેગી ગતિ અને પછી પાછળ તરફ પ્રવેગી ગતિ કરશે. આવું 30 સેકન્ડ સુધી ચાલુ રહેશે. બરાબર. હવે 30 સેકન્ડ પછી આ બળ લાગવાનું બંધ થઈ જશે, પણ પાછળ તરફનો તેનો જે છેલ્લો વેગ હશે એ વેગથી આ પદાર્થ હજી પણ પાછળ ને પાછળ જાય જ કરશે. એટલે આપણે એ વાતને સમજવાની રહી કે t બરાબર 100 સેકન્ડ સુધી એક ધારી અચળ પ્રતિપ્રવેગી ગતિ નથી. આમાં અહીં ઘટના એવી બનશે કે પહેલા t બરાબર 30 સેકન્ડ સુધી એ પાછળ તરફ પ્રવેગી ગતિ કરશે અને પછીની 70 સેકન્ડ સુધી એ અચળ વેગથી ગતિ કરશે અને એમ કરીને આપણને જે છેલ્લું અંતર છે x3 100 સેકન્ડ માટે એ મેળવી શકાશે. તો આ માટે ક્રમબદ્ધ રીતે રાશિઓ મેળવવી પડશે આપણે. જો આ માટે સૌથી પહેલા આપણે લઈએ કે t બરાબર 30 સેકન્ડ સુધીમાં કરેલું સ્થાનાંતર. હવે આ જે સ્થાનાંતર છે તેને હું દાખલા તરીકે x30 જ નામ આપી દઉં. તો એ આપણને કયા સૂત્ર પરથી મળશે? એ તો સિમ્પલ v0t પ્લસ 1/at² પરથી મળશે. બરાબર. અહીં v0 એટલે પ્રારંભિક વેગ જે 10 છે અને t તરીકે તમારે 30 સેકન્ડ લેવાની છે. અહીં માઇનસ આવી જશે કારણ કે પ્રવેગ છે એ ઋણ છે અને તેનું મૂલ્ય છે 20 અને t² એટલે કે 30નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આની ગણતરી કરજો તમે, તો તમને x30 જે છે એ -8700 મીટર મળશે. એનો મતલબ કે 30 સેકન્ડ સુધીમાં આ પદાર્થ ઋણ x દિશામાં 8700 મીટર દૂર પહોંચી ગયો છે. વળી આ સમયે તેનો જે અંતિમ વેગ છે એ પણ આપણે જોશે. તો v બરાબર v0 પ્લસ at પરથી આપણે લઈએ અને હું v30 એવું નામ આપી દઉં. 30મી સેકન્ડનો તેનો જે અંતિમ વેગ છે તે. આ v0 10 છે, માઇનસ a તરીકે
20 અને t તરીકે 30 સેકન્ડ. તો આ પરથી v30 જે છે એ તમને મળી જશે -590 મીટર પ્રતિ સેકન્ડ. આ વાતને સમજો વિદ્યાર્થી મિત્રો. આ v30 શું છે? 30 સેકન્ડ બાદ ઋણ દિશામાં તેનો અંતિમ વેગ. હવે આ 30 સેકન્ડ પછી તેના ઉપર બળ લાગવાનું બંધ થઈ જાય છે, માટે હવે આ વેગ છે અચળ જળવાઈ રહે છે અને આ જ વેગથી તે હજી પણ પાછળ જશે 70 સેકન્ડ સુધી. તો હવે આપણે એ પણ શોધવાનું રહ્યું. તો એ હવે આપણે x70 તરીકે અહીં શોધી લઈએ. અહીં x70 બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો કે આ x70 એટલે કે 30 સેકન્ડ પૂરી થઈ ગયા બાદ જે અચળ વેગથી ગતિ કરે છે તે અચળ વેગને લીધે કાપેલું વધારાનું અંતર 70 સેકન્ડમાં કાપેલું વધારાનું અંતર છે અને તે થઈ જશે v30 ગુણ્યા સમય t. બરાબર. તો આ પરથી x70 કેટલો મળશે? જો v30 છે એ છે -590 મીટર પ્રતિ સેકન્ડ અને જે સમય છે એ બાકીની 70 સેકન્ડની વાત ચાલે છે એટલે 70 લખીશ. તો આ મળશે વિદ્યાર્થી મિત્રો તમને -41300 મીટર. કેટલો? -41300 મીટર જેટલું વધારાનું અંતર એ બાકીની 70 સેકન્ડમાં કાપે છે. હવે આપણે લઈ લઈએ કુલ અંતર. જે 100 સેકન્ડનું કુલ અંતર છે એટલે x100 લખું અને x100 બરાબર થશે x30 પ્લસ x70. હજો x30 તો તમને મળેલા છે -8700 મીટર અને આ તમને x70 મળેલા છે -41300 મીટર. તો સ્વાભાવિક છે કે આ પરથી તમને મળી જશે -50,000 મીટર અથવા કહી શકો -50 કિલોમીટર. એટલે કે 100 સેકન્ડમાં આ પદાર્થ ઋણ દિશામાં 50 કિલોમીટર જેટલું અંતર કાપી લેશે. આ થઈ ગયો આપણો છેલ્લો જવાબ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોયું કે -5 સેકન્ડે પદાર્થનું સ્થાન છે -50 મીટર. ત્યારબાદ +25 સેકન્ડે પદાર્થનું સ્થાન છે -6 કિલોમીટર અને +100મી સેકન્ડે પદાર્થનું સ્થાન છે -50 કિલોમીટર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને તમને જણાવી દઉં કે આ બધા જ પ્રશ્નોના જવાબની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.